સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચાર। અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદ। સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો। જાબાળ, દેતડ, દોલતી સહિતના ગામોમાં વરસાદી માહોલ। સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ। અસહ્ય બફારા બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। જાબાળ, દેતડ, દોલતી સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ પધરામણી કરી હતી। અનેક વિસ્તારોમાં વરસાદ થયો। સુરતના બારડોલીમાં પણ જામ્યો વરસાદી માહોલ। આસપાસના વિસ્તારમાં પણ પડ્યો વરસાદ। વરસાદ પડતા લોકોને મળી ગરમીથી રાહત। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। સુરતના બારડોલીમાં પણ વરસાદી માહોલ જામ્યો। અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે। असह्य बफारा અને ગરમી બાદ લોકોને વરસાદ થતા ઠંડક મળી છે, ગરમીથી રાહત મળી છે। વરસાદ પડતા જ લોકોને ગરમીથી રાહત મળી, વાતાવરણમાં ઠંડક પ્રસરી। બારડોલી શહેરના શાસ્ત્રી રોડ પર વૃક્ષ ધરાશાયી થયાની ઘટના સામે આવી। મહાકાય તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા કાર દબાઈ ગઈ હતી। પાર્ક કરેલ કારને ભારે નુકસાન થયું। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી। હવે વાત કરીએ નીટની અગ્નિ પરીક્ષા। કોણ થશે પાસ? સુરતમાં નીટ યુજીની પરીક્ષા શાંત માહોલમાં પૂર્ણ થઈ। પરીક્ષાનું પ્રશ્નપત્ર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી। વિદ્યાર્થીઓએ 500થી પણ વધુ માર્ક્સની ધારણા વ્યક્ત કરી। બાયોલોજીનું પ્રશ્નપત્ર સરળ હતું। ફિઝિક્સનું પ્રશ્નપત્ર થોડું ટફ હતું, ત્યારે ગત વખતની જેમ પેપર થોડું સરળ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું। બાયોલોજીનું સારું હતું, ફિઝિક્સ થોડું ટફ હતું પણ સારું, એટલું બધું લેન્થી નહોતું। આમ આવી જાય, રિઝલ્ટ સારું આવશે। ગઈ વખત કરતા બાયોલોજી સારું હતું। ફિઝિક્સ, કેમેસ્ટ્રી પણ આમ તો ત્રણેય સારા જ હતા। ગઈ વખત જેવું જ પેપર હતું, બહુ હાર્ડ પેપર નહોતું। કેવું રહ્યું પેપર? સારું હતું, ગઈ વખત કરતા કેવું? ગઈ કરતા સારું હતું। કેટલા માર્ક્સ આવશે, કેવી આશા છે? 500 પ્લસ। ગઈ વખતે કરતા તો ટફ હતું। ગઈ વખતે પેપર ફૂટ્યું હતું, આ વખતે હંમેશા ગઈ વખતે પેપર ફૂટ્યું હતું, આ વખતે શાંતિથી પરીક્ષા આપી શક્યા। શું કહેશો, કેવું રહ્યું પેપર? મોડરેટ હતું પેપર, મતલબ કેટલા માર્ક્સ આવવાની આશા છે? મતલબ કદાચ 500 પ્લસ। મોડરેટ હતું પેપર, ના ઇઝી ના હાઈ, મોડરેટ હતું, થઈ જાય એવું હતું। કેટલા બાયો ઇઝી હતું, તમારે સમ 300 સમથિંગ। કેવું પેપર રહ્યું ગઈ વખતે, તમારું કેવું રહ્યું? પહેલા કરતા તો આ વખત સારું હતું। અમદાવાદની આરજે ટિબ્રવાલ કોલેજ વિવાદમાં આવી। નીટની પરીક્ષામાં હિજાબની સાથે મંજૂરી અપાઈ હતી। અન્ય પરીક્ષાર્થીઓના હાથમાંથી દોરા કઢાવતા વિવાદ થયો। વસ્ત્રાપુરની આરજે ટિબ્રવાલ કોલેજમાં વાલીઓનો વિરોધ। કંઠી, દોરા સહિતની વસ્તુઓ કઢાવી હોવાના આક્ષેપ લાગ્યા। હિજાબની સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતા રોષ વ્યક્ત કર્યો। કલાવા, કંઠી, મંગલસૂત્ર કે કાનની બુટ્ટી તકના જે પણ બી પરીક્ષાના નિયમ પ્રમાણેના હોય એ બધા દૂર કરીને ગયા। પણ અમારો વિરોધ માત્ર ને માત્ર એટલો છે કે ભાઈ સમાનતા હોવી જોઈએ। બીજી કોઈ કોમ્યુનિટીમાંથી એના પેલા અલગ ઊભા કરી પ્રિન્સિપાલને બોલાવવામાં આવ્યા ગેટ ઉપર। તમામ વાલીઓની હાજરીમાં પ્રિન્સિપાલશ્રીએ એ પરિવારની ક્ષમા યાચના માગી। એ સ્ટુડન્ટોને બહાર બોલાવી, એમને હિજાબ પહેરાવીને પછી પરીક્ષા। અચ્છા, પરીક્ષાની અંદર આ ગતિવિધિ પૂર્ણ કરીને કેમ્પસમાં ગયેલા સ્ટુડન્ટને ફરી પાછું બહાર બોલાવવું, ફરી પાછું એને પેલું કરીને મોકલવું, કેટલા અંશે વ્યાજબી છે? પણ જે છોકરાઓને કંઠી પહેરેલી છે અહીંયા કઢાઈ દીધી, અને અમે હિન્દુ પેરેન્ટ્સ જે સપોર્ટિંગ છે, કોઓપરેટ કરીએ છીએ, છોકરાઓ અહીંયા ભણે છે, કાઢી દીધા કે ચલો કંઈ નહીં, આપણે છોકરાઓને એક્ઝામ ના બગડે। આમાંય જ્યારે હિજાબ પહેરીને આવી, પોલીસ એમને ના પાડી છે। પોલીસ આમને કે નથી ના પાડી, એમને ના જ પાડી હતી કે અમે નહીં એક્ઝામ આપવા આપીએ। અમદાવાદના આરજે ટિબ્રવાલ સ્કૂલમાં હિજાબ કંઠી વિવાદ વકર્યો છે। વિદ્યાર્થીના વાલી મોહમ્મદ નઈમ નવાબનું નિવેદન સામે આવ્યું કે દીકરી અનકમ્ફર્ટેબલ હોવાથી હિજાબની સાથે જવા દેવાઈ। પોલીસનો સપોર્ટ મળ્યો। પ્રિન્સિપાલે પણ સહકાર આપ્યો। કેટલાક લોકોએ વિવાદ ઊભો કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો। ફાતિમાની માતાએ પોતાની દીકરી અંગે રજૂઆત કરી।
ने कहा कि भाई आप ये कहो कि हमारे बच्चे को भी पहन कर जाने दो और इसको भी पहन कर जाने दो, पॉजिटिव आपको कहना चाहिए, उनका उत्तरवादी है इनका भी उत्तरवादी, ऐसी बात नहीं होनी चाहिए। खैर ये अनकंफर्टेबल फील कर रही थी, मैंने इसकी मदर वगैरह से बात की, मदर भी आई और उसके बाद यहाँ पर मैंने पहले रिक्वेस्ट की, लेकिन वो पुलिस वाले थे झाला साहब जो थे, उन्होंने ये कहा हमसे कि भाई यहाँ की जो मैनेजमेंट है वहाँ से हमें कुछ मिसगाइड किया गया था, इस वजह से ऐसा हुआ, मिसअंडरस्टैंडिंग की वजह से, वरना हम लोग जाने देते, हमको कोई परेशानी नहीं थी। खैर इसकी मदर आई, उन्होंने ऑब्जेक्शन लिया और सारी बातें उन्होंने कुछ गुस्से में भी कुछ बातें कही, जाहिर सी बात है माँ है तो बोलेगी वो, तो उसने कुछ बातें कही इसलिए कि अनकंफर्टेबल फील कर, जब अनकंफर्टेबल है तो वो लिख नहीं पाएगी, इसलिए उसने सारी बातें कही। इसको बुलाया गया, प्रिंसिपल उसको लेकर आए और उसको ये वर्दी जो आप देख रहे हैं इसके साथ भेजा गया उसको। दोनों नीट के अंदर मेरा लास्ट टाइम से ये वाला पेपर ज्यादा बेटर गया, क्योंकि इसके अंदर पूरा ऑलरेडी हमने सिलेबस रिवाइज कर चुके थे 2 बार और 1 बार वापस से रिवाइज करने का था, तो लास्ट टाइम से बेटर रहा इस बार पेपर। हाँ, कंपेयर टू लास्ट टाइम ये थोड़ा सा टफ था, लेकिन बहुत ज्यादा भी टफ नहीं था। बायो अगर देखने जाए तो वो इजी था, लेकिन फिजिक्स वैसे टफ था थोड़ा। અમદાવાદમાં નીટ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે। બપોરે 2 થી 5:15 સુધી આ નીટની પરીક્ષા ચાલી, જે પ્રકારે આરજી ટિબ્રવાલ કોલેજમાં વિવાદ સર્જાયો હતો, વિવાદ પછી પણ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ। પરીક્ષામાં 15 મિનિટનો સમય વધારે ફાળવાયો હતો। अन्य समाचारों पर नजर करिए तो सूरत में सिटी लिंक बस सेवाना फ्री कार्डનું વિતરણ કરવામાં આવ્યું। રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના હસ્તે વિતરણ કરાયું। અલથાણ સ્થિત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે કાર્યક્રમ। 500 જેટલા સિનિયર સિટીઝનોને કાર્ડ ઉપલબ્ધ કરાવાશે। 1 વર્ષ સુધી બસ સેવાનો નિઃશુલ્ક લાભ મેળવી શકાશે। પીએમ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે લાભ। મનપાની સિનિયર સિટીઝન યોજના હેઠળ ફ્રી સેવા કાર્ડ સેવાનો લાભ લેવા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ અનુરોધ કર્યો। પાસના સંદર્ભનું કાર્ડ વિતરણનો એક કાર્યક્રમ હતો ને એ કાર્ડ વિતરણના કાર્યક્રમની અંદર આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા અને લગભગ આ આખા જે કાર્યક્રમ બપોર સુધી જે ચાલવાનો છે એમાં 500થી પણ વધારે સિનિયર સિટીઝનોને આ કાર્ડનું વિતરણ થશે અને આ કાર્ડ થકી 1 વર્ષ સુધી જે સુરત મહાનગરપાલિકાની જે બસ સેવા છે એની અંદર એમને ફ્રીની અંદર એનો લાભ મળશે ને આ મહાનગરપાલિકાની યોજનાનો સિનિયર સિટીઝન લાભ લે એ માટેનું એક સુંદર મજાનું આયોજન વિશ્વમય ફાઉન્ડેશન સિનિયર સિટીઝને કર્યું અને એની અંદર આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને એક સફળ બનાવ્યો। ગાંધીનગરના ચ રોડને મોડલ સ્માર્ટ રોડ બનાવવામાં આવશે। સ્માર્ટ રોડ તરીકે વિકસાવવાની 49 કરોડના ખર્ચે કામગીરી થશે। રાજ્ય સરકારે માર્ગને વિકસાવવાની કામગીરીને મંજૂરી આપી ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે માંગ કરી હતી। ગાંધીનગર શહેરના ચ રોડને બ્યુટિફિકેશનની સાથે આધુનિક રોડ બનાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરેલી હતી। ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગાંધીનગરના સર્વાંગી વિકાસ માટે હંમેશા કટિબદ્ધ રહ્યા છે, ત્યારે આ ચ રોડને આધુનિક રીતે વિકસાવવા માટે મંજૂરી આપેલ છે। ત્યારે ગાંધીનગરની સમગ્ર જનતા તરફથી માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। ખેડાના કઠલાલના નેતાના પ્રભાવમાં અભિનેત્રી છેતરાઈ। ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોની છેતરાયા। કઠલાલના યુવા નેતા દીપક ડાભીની સામે ગંભીર આક્ષેપ કર્યા। દીપક ડાભીએ કાર્યક્રમો કરાવી રૂપિયા ન આપ્યાનો આક્ષેપ। કઠલાલ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ છે દીપક ડાભી। ફેબ્રુઆરીના કાર્યક્રમોની રકમની સતત ઉઘરાણી કરતી હતી। રૂપિયા ન આપતા મમતા સોનીએ વિડીયો વાયરલ કર્યો। દીપક ડાભીએ મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ। વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું। કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ તેજ કરાઈ। પોલીસ વહીવટી તંત્રની સંયુક્ત કાર્યવાહીથી 9 તાલુકામાં દબાણો હટાવાયા। ગેરકાયદેસર રીતે કરાયેલા કુલ 30 જેટલા દબાણો દૂર કરાયા। કુલ 22,485 ચોરસ મીટર સરકારી જમીન દબાણ મુક્ત કરાઈ। મુક્ત કરાયેલી સરકારી જમીનની અંદાજિત કિંમત 1.67 કરોડથી વધુ। દબાણોમાં 11 ધાર્મિક, 17 વાણિજ્યિક અને 2 રહેણાંકનો સમાવેશ। ભુજ તાલુકામાં સૌથી વધુ 15 દબાણોની સામે કાર્યવાહી કરવામાં આવી। અબડાસામાં 5, નખત્રાણામાં 3, ગાંધીધામમાં 2 દબાણ હટાવવામાં આવ્યા।
લખપત, મુન્દ્રા, માંડવી, ભચાઉ અને રાપરમાં પણ કાર્યવાહી. આગામી સમયમાં પણ દબાણ મુક્તિ અભિયાન ચાલુ રાખવાની જાહેરાત. ભરૂચમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા. વાઘરામાં ભૂખી ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું અને આ કેમિકલયુક્ત પાણીના લીધે હજારો માછલીઓના મોત નીપજ્યા. ખાડીનું પાણી પશુ અને પક્ષીઓ માટે જોખમી સાબિત થયું. ટ્રીટમેન્ટ વિના જ પાણી છોડાતું હોવાનો આક્ષેપ લાગ્યો. અમદાવાદના વેજલપુરમાં અશાંત ધારાભંગનો આક્ષેપ થયો છે. જિલ્લા સંકલન બેઠકમાં ધારાસભ્ય અમિત ઠાકરની રજૂઆત. હિન્દુ યુવક નામ ધારણ કરી પ્રોપર્ટી ખરીદી હોવાની ફરિયાદ થઈ છે. લગ્ન બાદ પણ હિન્દુ નામે પ્રોપર્ટી ખરીદી હોવાનું અનુમાન. યુવક હાલ શ્રીનંદનગરમાં રહેતું હોવાનું તપાસમાં સામે આવ્યું. સમગ્ર મામલે વેજલપુરના એમએલએ અમિતભાઈ ઠાકરનું નિવેદન. કલેક્ટર દ્વારા યોગ્ય રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. જે તે યુવકની 2 થી 3 પેઢી સુધીની તપાસ કરવાની પણ માંગ. સ્થાનિક લોકોએ ધારાસભ્ય અમિત ઠાકરને ફરિયાદ કરી હતી. પહેલા હિન્દુ બહેનનું નામ બદલી નાખતા હતા લગ્ન કરીને. હવે નામ બદલીને એનું એ જ નામ રાખે છે અને એ નામે પ્રોપર્ટી લેવાઈ રહી છે. તો આ એવો તો કિસ્સો નથી ને. એની ઊંડાણમાં ઉતરવું જોઈએ. ઘર એમનું હોય પણ એના આધારે નામ બદલાય પછી બીજી પ્રોપર્ટી બાજુમાં લેવાય. તો આ બધી દૂરની વાતોને નજીક સમજી અને સાવચેતીથી વાત કરવી જોઈએ. એ લોકો અત્યારે ત્યાં ના હોય પરંતુ આગળ જતા એ ત્યાં આગળ કયા પ્રકારે શ્રીનગરની અંદર જે ચિંતા છે એ ચિંતાનો હું પણ એક ભાગ છું અને લોકોનો પ્રતિનિધિ હોવાના નાતે કલેક્ટરને આની વાત કરી છે. કલેક્ટરને કીધું છે કે ઊંડાણમાં જઈ લગભગ 2-3 પેઢી સુધીનું નામને જે છે એ કાઢી અને SIR જે હમણાં થયું છે એ આખી પ્રક્રિયા પણ ફારસ ના બની જાય એનું પણ ધ્યાન રાખીએ. મોરબીમાં પાણીની સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વોર્ડ નંબર 1માં વાવડી રોડ પર પાણીની સમસ્યા. રહીશોએ હાઈવે પર ટ્રાફિક રોકીને ચક્કાજામ કર્યો. લાંબા સમયથી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. અનેક રજૂઆતો બાદ પણ નિરાકરણ ન આવતા ચક્કાજામ કરવામાં આવ્યો. પાણી ન મળે ત્યાં સુધી રોડ બ્લોક રાખવાની ચીમકી પણ ઉચ્ચારી. અમને આજ 15 થી પાણી નથી આવતું. અમે કાલે 11:30 રાત્રે આવ્યા હતા પાણી અહીંયા કેવા અમે તોય અમને કાન ન દીધો. ઈ કે તમને પાણી આવશે 3:30 આવશે પાણી 3:30 ઈ કે પાણી આવશે તો 3:30 નો આવ્યું. અમે આખી રાત જાગ્યા તોય પાણી ને ટીપું ન પડ્યું. અમને દર ઉનાળામાં આ જ પ્રશ્ન થાય છે. દર ઉનાળામાં અમને આ તકલીફ પડે છે. દર ઉનાળામાં 4-5 ધક્કા ખાવા પડે છે. અમારે 1 મહિનો થઈ ગયો પાણી આવતું નથી અને રાતે કાલે 10 વાગે આવ્યા તો 10 વાગે અમને પાણી આવશે. પાણી આ ટીપું નથી આવ્યું. રાતે 12 વાગે સુધી બેઠા હવે અમારા ચક્કાજામ કરવો પડ્યો. દસાડા તાલુકામાં તળાવ ઊંડા કરવાના પ્રોજેક્ટને લઈને વિવાદ થયો. મીઠા ઘોડા ગ્રામ પંચાયત ઉપસરપંચ સહિતનો વિરોધ. રણમાં જતું ઓવરફ્લો પાણી અટકાવવાનો પ્રોજેક્ટ છે. સર્વે વિના કામગીરીને મંજૂરી આપવામાં આવી હોવાનો દાવો. ખાનગી સંસ્થાના કહેવાથી કામગીરીને મંજૂરી કર્યાનો આક્ષેપ. રણમાં નર્મદાના નીર મીઠાને નુકસાન કરતા હોવાનો આક્ષેપ. ફૂટ ઊંડાઈ લેવાના બદલે લેવરિંગ થતું હોય. આમે રોજરથી કામ લેવા છે તો જ કંઈક કામનું વિતરણ થાય. અને આ કણે કહે કે પાણી ચેનલનું આવે પણ પાણી આવતું જ નહીં ચેનલનું કોઈ કાળે. ખેડૂતોને પૂરતું પાણી મળતું જ નહીં તો ઓવરફ્લો પાણી કેવી રીતે થાય જ નહીં. આનું વિલાસર તળાવની કામગીરી ચાલી રહી છે ત્યાં અમે ઊભા છીએ. હવે આ એન્જિનિયર સાહેબ અત્યારે મુલાકાત માટે આવ્યા હતા. એમને કહ્યું કે અહીંયા 3 ફૂટ ઊંડું કરવાનું છે અને 900 મીટર લાંબુ અને 200 મીટર પહોળું કરવાનું છે. પણ અહીંયા તો 4 ટ્રેક્ટરો દ્વારા હાલ તમે જોઈ શકો છો કે 4 ટ્રેક્ટરથી ખાલી ફક્ત કલ્ટી મારી અને જેમ લેવલિંગનું કામ ચાલતું હોય એ રીતે કામગીરી ચાલુ છે. હવે આ 4 ટ્રેક્ટરથી અહીંયા 300 ફૂટ કઈ રીતે ઊંડું થશે, 3 ફૂટ કઈ રીતે ઊંડું થશે. અને હાલ આ પ્રમાણે હવામાન વિભાગે તો હમણાં આગાહી આપી છે તો એ પહેલા એ માપ મુજબ કઈ રીતે કામગીરી પૂર્ણ થશે. અમારા ગામ મીઠા ઘોટા ગામનું વિલાસ તળાવ છે ત્યાં આવ્યા
તો જોયું તો કામગીરી તો આ તો ગાળવાના બદલે લેવલિંગનું કામ ચાલતું હોય તેવી અમને દેખાય છે. આ ઘણા જે હતા હાલ સાહેબને બોલાયા, સાહેબે એવું કીધું કે કોઈ સંસ્થા દ્વારા આ ઘણા આયોજન કરાયેલું છે, એટલે કે નર્મદાનું પાણી રોકવા માટે અગરિયાને રણમાં પાણી ના પહોંચે, અગરિયાનું કોઈ નુકસાન ના થાય એના કારણે પાણી રોકવાનું કામ છે. તો અત્યારે હાલ જે પરિસ્થિતિમાં કામ ચાલુ છે એ કામ બગડે તેવું લાગે છે. થોડા સમયમાં વરસાદની પણ આગાહી આવેલી છે, તો વરસાદ થઈ જશે તો આ કામ થઈ શકે તેવું નથી. અમરેલીના જાફરાબાદમાં સિંહોની સ્થિતિને લઈને મોટા સમાચાર. બાબરકોટ રોડ પર આતંક મચાવ્યા બાદ સિંહનું મોત નીપજ્યું. બાઇક અને રિક્ષાની પાછળ દોડીને સિંહે હુમલો કર્યો હતો. બાઇક પાછળ દોડીને બાઇક ચાલકને ઇજાગ્રસ્ત કર્યો હતો. સિંહની ટક્કરે રિક્ષા પલટી મારી ગઈ હતી. ઘટના બાદ અચાનક જ સિંહનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું. આંચકી આવ્યા બાદ સિંહનું મોત થયાનું અનુમાન, હડકવાની અસર હોવાની વન વિભાગની આશંકા. વન વિભાગની ટીમે મૃતક સિંહના સેમ્પલ લઈને તપાસ કરશે. છોટાઉદેપુરના કદવાલ ગામે આધેડ પર રીંછે હુમલો કર્યો. વસંતગઢ ડેમ સાઇડ વિસ્તારમાં વહેલી સવારે આ હુમલો કર્યો હતો. આધેડને છાતી અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્તને હાલ તો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વહેલી સવારે ઘરની બહાર નીકળતા જ હુમલો કર્યો હતો. રાજકોટમાં ફરી એકવાર બેફામ કાર ચાલકે આતંક મચાવ્યો. રૈયા રોડ પર બેફામ કાર ચાલકે કેટલાક વાહનોને અડફેટે લીધા. પૂરપાટ ઝડપે આવેલી કારે 2 વાહનોને અડફેટે લીધા હતા. સ્કૂટર ચાલકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. સગીર કાર ચલાવતો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી. રાજકોટમાં અકસ્માત સર્જનાર નબીરાની ધરપકડ કરવામાં આવી છે. નબીરાના પિતાને પણ બોલાવવામાં આવ્યા પોલીસ સ્ટેશન. પોલીસે હાલ સમગ્ર મુદ્દે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી. નબીરો સગીર વયનો હોવાનો પણ ખુલાસો થયો. ઘટના સમયના કેટલાક વિડીયો પણ સામે આવ્યા. ઘટનામાં એવું છે, આજે યોગ દિવસ નિમિત્તે સવારે 5 બાળકો ગાડી લઈ અને રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોગા કરવા ગયેલા અને ત્યાંથી યોગા કરી ઘરે જવા માટે પરત ફરતા હતા. ત્યારે આમ્રપાલી ફાટક પાસે પહોંચતા એક બમ્પર આવેલ અને અચાનક બમ્પર આવતા બ્રેક ન લાગેલ અને આગળ જતા વાહનને ઠોકર લાગી હાલનો અકસ્માત બનેલો છે. છોટાઉદેપુરના ઓડ ગામે વીજ કરંટથી બાળકનું મોત નીપજ્યું. 7 વર્ષીય સાહિલ વિનુ રાઠવાના મોતથી પરિવાર શોકમાં. 24 કલાક ચાલતી લાઇનનો વીજ વાયર નીચે પડતા બનાવ બન્યો. એમજીવીસીએલની બેદરકારીને કારણે મોત થયાનો આક્ષેપ. એમજીવીસીએલના અધિકારીઓ ગામમાં પહોંચ્યા ન હોવાનો પણ દાવો. જોજ પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડીને કાર્યવાહી હાથ ધરી. મહેસાણાના વિસનગરમાં માતાએ જ કરી દીકરાની હત્યા. ધંધામાં નુકસાન થતા માનસિક રીતે પડી ભાંગ્યો હતો યુવક. આપઘાત કરવા ગયો અને માતાએ સાડીથી હત્યા કરી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ઘટસ્ફોટ થયો. ડિપ્રેશનમાં રહેતા દીકરાથી કંટાળી હત્યા કરી હોવાની કબૂલાત. ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસથી રિક્ષા ચાલકે ઝેરી દવા પીધી. શિવજી સર્કલ ગાયત્રીનગરમાં રહેતા રિક્ષા ચાલકે ઝેરી દવા પીધી. રિક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. રિક્ષા ચાલકને જરૂરિયાત પડતા વ્યાજે ઉછીના પૈસા લીધા હતા. વ્યાજખોરો રિક્ષા ચાલકને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. માથાભારે શખ્સો દ્વારા ધમકી આપવામાં આવતી હતી. મારે આગળથી જ્યાંથી મેં પૈસા લીધા હતા એને મેં પૈસા આપ્યા, લાખ રૂપિયા બીજા દેવાના હતા પણ ટોર્ચર બહુ કરતા હતા. એની માટે આ બનાવવા માટે મેં દવા પીધી છે. કોણ વ્યક્તિઓ હતા? દીપાબેન, માલાબેન, અમિતભાઈ, સાગરભાઈ. કેટલા પૈસા લીધા હતા? માલાબેન આગળથી લાખ રૂપિયા, અમિતભાઈ આગળથી લાખ રૂપિયા અને દીપાબેન આગળથી 3.5 લાખ રૂપિયા. પરત કેટલા આપેલ? પરતમાં અમે 1 લાખ રૂપિયા પાછા આપે. રિક્ષા લઈને નીકળું ને એવા ટોચર આપે ને હું ધંધોય નહોતો કરી શકતો. અને એવા ટોચરને અમુક ટાઈમે એવા ફોન આવતા ને હું બી જતો. ભાવનગર શહેરમાં મારામારીમાં એક આધેડનું મોત નીપજ્યું. માથાના ભાગે હથિયારથી હુમલો કરતા મોત થયું. ઘરની બાજુમાં ઉકરડો ન કરવા બાબતે બબાલ થઈ હતી. 5થી પણ વધુ લોકોએ પાવડો, ધોકા અને પાઇપથી હુમલો કર્યો હતો. એક આધેડ અને તેની પત્નીને પહોંચી હતી ઈજાઓ. સારવાર દરમિયાન હોસ્પિટલમાં આધેડનું મોત નીપજ્યું.
હુમલાખોરોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી. એકવાડો અને વિનંતીનું પ્રમાણ બહુ કરતા હતા એ લોકો. મારા મમ્મી સમજાવ્યા પણ સમજ્યા નહીં ને એની ઉપર હુમલો થયો. એને મારવામાં એના ફેમિલી એક મનસુખભાઈ પોતે મેન છે એના પપ્પા અને બીજા એના 4 છોકરાઓ છે અને બીજા 2-3 એને બહારથી બોલાવેલા. એની પાસે એક ટેપ હતો, એક પાવડો અને ધોકા ને એવું હતું બધું એ લોકો પાસે સામે. મારા પપ્પાને માથામાં પાવડો વાગવાથી હેમરેજ હતું. એ સારું નહીં થવાના કારણે એનું મૃત્યુ અત્યારે દર્શાયું છે. સુરતમાં માથાભારે તત્વોનું સલાબતપુરા પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. આસિફ ગાંડા સહિત 4 માથાભારે શખ્સોની પોલીસે ધરપકડ કરી. સામાન્ય બાબતે બોલાચાલી બાદ ફરિયાદીના ઘરે જઈને ધમકી આપી હતી. 4 ઈસમોએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પીડિતે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાના 2 દિવસમાં જ પોલીસે ગુનેગારોની સામે કડક કાર્યવાહી કરી. રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોએ સુરત પોલીસ जिंदाबादના નારા लगाવ્યા. मैं आसिफ महबूब मियाँ शेख उर्फे आसिफ गांडा कल रात को मैं सोसाइटी के अंदर गया था चाकू लेकर. ये एक भूल हो गई मेरी. आगे से अब मैं कोई ऐसा काम नहीं करूँगा और आप भी मत करना. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. કુરિયર સર્વિસનો ઉપયોગ કરીને મેફેડ્રોનની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો અને મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું. ક્રાઇમ બ્રાન્ચે વસ્ત્રાલ વિસ્તારમાંથી વોચ ગોઠવીને રાજસ્થાનના બાલોતરા જિલ્લાના રહેવાસી આસુરામ ઉર્ફે અશોકકુમાર હેરતેજી ભાટને ઝડપી પાડ્યો. તેની પાસેથી 351.55 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજ પ્રમાણે 3.91 કરોડ જેટલી થાય છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપી બેંગલુરુથી કુરિયર મારફતે ડ્રગ્સ મંગાવતો હતો. બાદમાં તપાસ દરમિયાન બાપુનગરના શ્યામશિખર કોમ્પ્લેક્સમાંથી વધુ જથ્થો પણ મળી આવ્યો. પોલીસે કુલ ડ્રગ્સ, 2 મોબાઈલ ફોન, રોકડ રકમ અને પેકિંગ મટીરીયલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. સમગ્ર કેસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને ડ્રગ સપ્લાય નેટવર્ક અને અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આસુરામ ભાદુ આરોપી છે, એમની ધરપકડ કરવામાં આવેલી છે અને બાકીના આરોપીઓ છે એમના માટે પોલીસ શોધખોળ કરી રહી છે. એ એમઓમાં ખાસ એ ધ્યાન ઉપર આવેલું છે કે એ લોકો રાજસ્થાનથી ડ્રગ્સ લાવતા હતા અને અહીંયા બાપુનગર વિસ્તારમાંથી અમુક કુરિયરની દુકાનો મારફતે એ ફક્ત ગુજરાત જ નહીં, બહારની જે શહેરો હોય, દાખલા તરીકે બેંગ્લોર વગેરે, ત્યાં પણ એ ડ્રગ્સનો કોરિયર મારફત નાની ક્વોન્ટિટીમાં કાપીને એ મોકલતા હતા. એ એટલા માટે કરતા હતા જેથી કોરિયરની દરેક ડબ્બા ખોલીને ચેકિંગ કરવાનું થોડું અઘરું હોય છે, કઠિન હોય છે. એ કઠિનાઈનો દુર્લાભ લેતા એ લોકો આવી રીતે ચલાવતા હતા, જેમના પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું છે અને આગળની તપાસ ચાલુ છે. લીંબડીના સમલા ગામે એલસીબીએ જુગારધામ ઝડપી પાડ્યું. 9 શખ્સને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે કુલ ₹11.9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. એલસીબીની ટીમના દરોડાને પગલે સ્થાનિક પોલીસ પર સવાલો ઉઠ્યા. હાલ તો જુગારધામને ઝડપી પાડવામાં આવ્યો છે. એલસીબીએ દરોડા પાડ્યા હતા, પરંતુ એલસીબીની ટીમના આ દરોડાને પગલે સ્થાનિક પોલીસ પર સવાલો ઉઠ્યા છે કે કોની રહેમ નજર હેઠળ આ જુગારધામ ધમધમી રહ્યું હતું. હાલ તો પોલીસે 9 જેટલા શખ્સોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. અંજારમાંથી ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ. એસઓજી ગાંધીધામે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી. મેઘપર કુંભાડીના કપિલેશ્વર નગર વિસ્તારમાંથી ડિટેન કરાઈ. મહિલાની ઓળખ ફરઝાના અબ્દુલ્લા શેખ તરીકે થઈ. મૂળ વતન બાંગ્લાદેશના ગાલિમપુર ગામનું હોવાનું ખુલ્યું છે. પોલીસે મહિલાની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી. પૂર્વ કચ્છ એસઓજીની ટીમે સફળ કાર્યવાહી હાથ ધરી. પાલનપુરમાં હનુમાન ટેકરી સર્કલ પર ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે 1 સપ્તાહ પહેલાના લાખોના ખર્ચે નવા સિગ્નલ લગાવવામાં આવ્યા હતા, પરંતુ હજી સુધી તે કાર્યરત ન થતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી. દિલ્હી કંડલા નેશનલ હાઈવેને જોડતું આ સર્કલ શહેરનો સૌથી વ્યસ્ત પોઈન્ટ હોવાથી અહીં રોજ લાંબી વાહન કતારો અને ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળતી હોય છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સિગ્નલ લગાવવાનો મુખ્ય હેતુ ટ્રાફિક નિયંત્રણ અને અકસ્માત ઘટાડવાનો હતો, પરંતુ સિગ્નલ ચાલુ ન થતા સ્થિતિ યથાવત રહી છે. પરિણામે વાહન ચાલકો મનમાની કરીને પસાર થાય છે અને ભીડ વધુ બેકાબુ બની રહી છે.
લોકો કહે છે કે તંત્ર માત્ર પ્રોજેક્ટ શરૂ કરે છે, પરંતુ તેની અમલવારી અને જાળવણી પર ધ્યાન નથી આપતું. આ પહેલા પણ શહેરના એરોમા સર્કલ પર અનેક વખત ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા, પરંતુ થોડા સમય બાદ તે બંધ થઈ જતા કરોડો નહીં તો લાખો રૂપિયાનો ખર્ચ વ્યર્થ ગયો હતો. આ જ અનુભવને કારણે હવે હનુમાન ટેકરીના સિગ્નલ બાબતે પણ લોકોમાં શંકા ઊભી થઈ કે શું આ પ્રોજેક્ટ પણ એ જ રીતે નિષ્ફળ જશે. સ્થાનિક વેપારીઓની વાહન ચાલકોના મતે કે સિગ્નલ લગાવવાથી પહેલા ટ્રાફિક પોલીસની પૂરતી વ્યવસ્થા, માર્ગ પરના દબાણ દૂર કરવા અને યોગ્ય પ્લાનિંગ કરવું વધુ જરૂરી છે. ટ્રાફિક સિગ્નલ જલ્દીથી જલ્દી ચાલુ કરવા જોઈએ. જે ટ્રાફિકની સમસ્યા છે એ ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવાથી ઓછી થશે ને જે સ્કૂલ જવામાં કે ઓફિસ જવામાં કે હોસ્પિટલ જવામાં જે રાહદારી જાય છે એના માટે જલ્દી વહેલું તક થશે. પાલનપુર હનુમાન ટેકરી જે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે એ આવા પાલનપુરની અંદર એક મજાક જેવી જ બની ગયું છે, કારણ કે એરોમા સર્કલ પણ લગાવવામાં આવ્યા હતા. પાલનપુર સંજય ચોકમાં અને પાલનપુર ઠેર ઠેર અલગ જગ્યાએ સિગ્નલો લગાવ્યા છે. આજ સુધી ક્યાંય પણ ચાલુ કરવામાં નથી આવતા. ફક્ત ગ્રાન્ટ ઉધારવા માટે ચાલુ કરીને ફરી પાછા બંધ કરી દેવામાં આવે છે અને ટ્રાફિક સિગ્નલ લગાવવાથી ટ્રાફિક હલ થાય એ શક્ય જ નથી. પાલનપુરમાં જે હનુમાન ટેકરી આગળ જે સિગ્નલ લગાવવામાં આવ્યા છે પણ હજી સુધી ચાલુ કરવામાં આવ્યા નથી. પણ જો ચાલુ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા બચી જાય, ટ્રાફિકની સમસ્યા ઓછી થતી જાય દિવસે દિવસે સિગ્નલ ચાલુ થાય તો. પણ સિગ્નલ ચાલુ કર્યા છે પણ હજી સુધી કોઈ એનું ચાલુ કરવામાં આવ્યા નથી. હવે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે તો સિગ્નલ હાલની તારીખમાં બંધ પડ્યા છે, એટલે સરકારના પૈસા તો પડી જ ગયા છે. બ્રહ્માદ સ્વાગત. અન્ય સમાચારો જોઈએ. દમણના દરિયામાં ડૂબતા 2 કિશોરોનો બચાવ કરવામાં આવ્યો છે. વાપીના પોલીસ જવાન અને સ્થાનિકોએ જીવ બચાવ્યો છે. પ્રતિબંધ હોવા છતાં કિશોરો દરિયામાં નાહવા પડ્યા હતા. બંને યુવાનો દેવદૂત બની અને વારે આવ્યા. ભારે જહેમત બાદ કિશોરોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા દરિયા કિનારા જવા પર પ્રતિબંધ છે. જોકે સદનસીબે આ યુવકનો જીવ બચી ગયો છે. 2 યુવકો દેવદૂત બનીને આવ્યા. ભારે જહેમત બાદ ડૂબતા યુવકને બચાવી લેવામાં આવ્યો છે. અને હવે આગળ વાત કરીએ કોળી સમાજના શક્તિ પ્રદર્શન વિશે. દિલ્હીમાં મળ્યું કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન. તાલરકોટ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મળ્યું કોળી સમાજનું આ અધિવેશન. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અધિવેશનમાં હાજર. દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પણ અધિવેશનમાં હાજર. 4000થી વધુ લોકો અધિવેશનમાં ઉપસ્થિત. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ હાજર. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો, આ સાથે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ આ અધિવેશનમાં ઉપસ્થિત છે. તો કોળી સમાજના આગેવાનો, ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો અધિવેશનમાં ગયા છે. તો દિલ્હીમાં કોળી સમાજનું આ અધિવેશન મળ્યું છે, 12મું અધિવેશન, જેમાં હીરા સોલંકીએ અધિવેશનને સફળ ગણાવ્યું. 22 રાજ્યમાંથી કોળી સમાજના લોકોએ ભાગ લીધો. સમાજની એકતા અને એકજૂથતા માટે કામ કરતા રહીશું. સંગઠનને મજબૂત કરવા માટે કામ કરીશું, હીરા સોલંकीએ કરી વાત. अखिल भारतीय कोली समाज का आज 12वां अधिवेशन दिल्ली के तालकटोरा स्टेडियम में बुलाया गया था और अभी भी ये कार्यक्रम चल रहा है. गुजरात के प्रदेश अध्यक्ष हीरा भाई सोलंकी विधायक भी हैं मौजूद हमारे साथ बात करने के लिए. सफल आयोजन देखने को मिला. पूर्व राष्ट्रपति पहुंचे, दिल्ली के मुख्यमंत्री पहुंची. क्या तय किया गया आज आगे फ्यूचर को लेकर? આમ તો આપ જોઈ રહ્યા છો કે આજે આ સ્ટેડિયમમાં પગ રાખવાની જગા પણ નહોતી અને હું માનું છું કે 22 રાજ્યમાંથી કોળી સમાજના લોકો આજે આ અધિવેશનમાં ભાગ લીધો છે અને ગર્વ સાથે એમ કહી શકીએ કે આ સફળતાની તરફ જ્યારે આ પ્રોગ્રામ જઈ રહ્યો છે ત્યારે અમને પણ એક ખુશીની લાગણી વ્યક્ત કરું છું. સમાજની એકતા, સમાજની ઉત્કર્ષ માટે આવતા દિવસોમાં સમાજના કઈ રીતે સંગઠન મજબૂત થાય અને કઈ રીતે એકજૂટ સમાજ રહે અને સમાજની પ્રગતિ માટે આજે આદરણીય અમારા પૂર્વ રાષ્ટ્રપતિજી રામનાથ કોવિંદજી આને શોભા વધારી અમારી
અને આજે પોતે હાજર રહી અને સમાજને એક માર્ગદર્શન આપ્યું, ત્યારે અમને પણ એ ગર્વ થયો કે આજે રાષ્ટ્રપતિ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હોવા છતાં પણ આજે આ મંચ પર બિરાજમાન થઈ અને અહીંયાના મુખ્યમંત્રી શ્રી બેન શ્રી રેખાબેન પણ ઉપસ્થિત રહ્યા, ત્યારે સમાજને એક માર્ગદર્શન આપીને સમાજને એકજૂટ કરી અને સફળતા તરફ આજે આ કાર્યક્રમ થયો છે, ત્યારે અમને પણ ગર્વ થાય છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે ગુજરાતથી પણ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આ સંગઠનને હજુ પણ મજબૂત કરવા માટે આવતા દિવસોમાં અમે કામ કરીશું। पूर्व राष्ट्रपति जी जब बोल रहे थे मंच से तो उन्होंने एक बात कही जो आज के मौजूदा परिदृश्य में सही बैठता है कि वन नेशन वन संगठन, उन्होंने बात कही और लड़ाई चल रही है। नहीं, हमारी कोई ऐसी लड़ाई है नहीं और ये सब हमारे बुजुर्ग लोग हैं जिनकी प्रेरणा से ये संगठन आज इस दौर तक आया है। वो हमारे बुजुर्गों का आशीर्वाद है और एकजुट होकर सब हम लोग काम करते हैं। તો કોળી સમાજના અધિવેશનમાં ઝંખનાબેન પટેલનું નિવેદન, સમાજને કેવી રીતે આગળ વધારવો તે માટે ચર્ચા, મહિલાઓને આગળ વધારવાનો અમારો હેતુ, દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા। तालकटोरा स्टेडियम में इस वक्त अखिल भारतीय कोली समाज का 12वां अधिवेशन चल रहा है और इस वक्त मेरे साथ गुजरात के धारासभ्य हैं कन्नूभाई पटेल। आप भी इस अधिवेशन में पहुंचे हैं। इस अधिवेशन में किन किन बातों को लेकर चर्चा की गई और आगे फ्यूचर में कोली समाज को लेकर क्या बातें की? आज 12मुं राष्ट्रीय अधिवेशन દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમની અંદર યોજવામાં આવ્યું અને સમગ્ર ભારત દેશની અંદરથી 22 રાજ્યોમાંથી સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બધા જ લોકોએ મોટી ઉપસ્થિતિ અહીંયા આગળ નોંધાવી છે। તાલકટોરા સ્ટેડિયમ આખે આખું આપણે જોયું એમ કે ફૂલે ફૂલ ભરાઈ ગયું હતું। સીડી ઉપર તો દિલ્હીમાં યોજાયું કોળી સમાજનું અધિવેશનમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર રહ્યા। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અધિવેશનમાં સંબોધન કર્યું। આયોજકોને હું શુભકામના આપું છું, કોળી સમાજ સાથે કોઈ અન્યાય નહીં થાય। અધિવેશનમાં મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા। मैं यहाँ पर एक बात का उल्लेख करना चाहूंगा। जिस वर्ष इस संस्था का गठन हुआ था, पहला राष्ट्रीय अधिवेशन दिल्ली में हुआ था और उसमें हम सबके प्रयासों से पूर्व तत्कालीन राष्ट्रपति ज्ञानी जैल सिंह उसमें पधारे थे, उनका हम सबको आशीर्वाद मिला और सहयोग से उसमें ज्ञानी जैल सिंह को लाने में शिमला के जो तत्कालीन स्वर्गीय केटी सुल्तानपुरी हुआ था, उनका बहुत बड़ा योगदान था। और आज जब आप सबको हिमाचल से इतनी बड़ी संख्या में देखते हैं तो मुझे आप सब पर भी बहुत गर्व होता है। मित्रों, आज इस 12वें राष्ट्रीय अधिवेशन में कोली समाज के भाइयों और बहनों की विशाल उपस्थिति इस बात का प्रमाण है कि हमारे पूर्वजों का वो सपना साकार हो रहा है जिसमें उन्होंने समाज की सामाजिक, आर्थिक, शैक्षणिक एवं राजनीतिक शक्ति का सपना देखा। તો દિલ્હીમાં કોળી સમાજના અધિવેશનમાં રેખા ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ અધિવેશનમાં હાજરી આપી। કોળી સમાજે હંમેશા એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। કોળી સમાજ એક થઈ તાકાતનું પ્રદર્શન કરે છે। ઝાલાકારી બાઈને આજે ખૂબ જ ઓછા યાદ કરવામાં આવે છે। દિલ્હીમાં તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે। રાણી લક્ષ્મીબાઈ સાથે મળી અને તેઓ લડત લડ્યા હતા। संगठन में ताकत होती है और कोली समाज का ये संगठन वर्षों से अपनी एकता का, अपनी शक्ति का, अपने साहस का परिचय देता रहा है। चाहे नेतृत्व श्री हमारे रामनाथ कोविंद जी ने किया हो या आदरणीय कश्यप जी ने किया हो, समाज ने अपनी हमेशा एकजुटता दिखाई है। और केवल एकजुटता नहीं, हर विषय पे, हर समस्या के लिए, उसके समाधान के लिए लड़ना, समस्याओं को चिन्हित करना और समाज के देश भर में जितने लोग हैं उनसे संपर्क में रह करके उनके सुख दुख
કોળી સમાજના રાજકારણને લઈ કુંવરજી બાવળિયાની પણ મોટી જાહેરાત. કોળી સમાજના અધ્યક્ષની ચૂંટણી નહીં લડે કુંવરજી બાવળિયા. સર્વસંમતિથી મને અધ્યક્ષની જવાબદારી સોંપાશે તો સ્વીકારીશ, જવાબદારી નહીં આપે તો હું ચૂંટણી નહીં લડું. આ 6 મહિનામાં ઇલેક્શન, સિલેક્શન અને મતદાર યાદી તૈયાર થશે. હું અખિલ ભારતીય કોળી સમાજમાં અધ્યક્ષ રહી ચૂક્યો છું. કુંવરજી બાવળિયાએ કરી આ મોટી વાત. હું આની પહેલાં અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યો છું અને અત્યારે કાર્યકારી અધ્યક્ષ તરીકે 6 મહિના સુધી હું રહેવાનો છું. એ સમય દરમિયાન બધી જ વ્યવસ્થા, ઇલેક્શન, સિલેક્શન, મતદાર યાદી તૈયાર કરવાનું હું કરી લઈશ. પછી એ મતદાર યાદીના અનુસંધાને સર્વસંમતિથી અધ્યક્ષ તરીકે મને જવાબદારી સોંપે તો ભલે, પણ એ અમારા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એ મતદાર યાદી ઉપર હું ચૂંટણી નહીં લડું. આગળ વાત જામનગરના વિહાન ચેતરિયાએ ફ્રેન્ડશિપ શિખર સર કર્યું છે. વિહાને 5282 મીટર ઊંચાઈ દેશનો તિરંગો લહેરાવ્યો છે. વિહાન દેશનો સૌથી નાની વયનો પર્વતારોહક બન્યો છે. 9 વર્ષ 4 મહિનાના વિહાને તમામ રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નાખ્યા છે. -ડિગ્રી તાપમાનમાં વિહાને પૂર્ણ કર્યું છે ટ્રેકિંગ. 9 વર્ષીય બાળકે ગુજરાત અને જામનગરનું વધાર્યું ગૌરવ. અને હવે આગળ વાત કરીએ યોગના યુગ વિશેની. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં પીએમ મોદીથી લઈ અને મોટાભાગના નેતાઓ યોગના કાર્યક્રમમાં જોડાયા હતા. પીએમ મોદીએ કોલકાતામાં યોગના કાર્યક્રમમાં ભાગ લીધો, જ્યાં તેમણે યોગ કર્યા. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદના પ્રહલાદનગર ખાતે યોગના કાર્યક્રમમાં હાજરી આપી. તેમની સાથે હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના માણસા ખાતે યોગના કાર્યક્રમમાં હાજરી આપી. CR પાટીલ અને જગદીશ વિશ્વકર્મા પણ યોગના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તો વિવિધ આજે જે યોગા દિવસની ઉજવણી કરવામાં આવી તેના દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ. આ સાથે રાજ્યમાં પણ મંત્રીઓ દ્વારા યોગ કાર્યક્રમમાં જોડાવવામાં આવ્યા હતા. રાજ્યના જ તમામ મંત્રીઓ છે તે યોગના કાર્યક્રમમાં જોડાયા, જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી યોગ કાર્યક્રમમાં હાજર રહ્યા. જીતુ વાઘાણી, રીવાબા જાડેજા, કુંવરજી બાવળિયા, પૂર્ણેશ મોદીએ પણ યોગ કર્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકો છો જીતુ વાઘાણી, કુંવરજી બાવળિયા, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રીવાબા જાડેજા અને પૂર્ણેશ મોદી આ યોગા કાર્યક્રમમાં જોડાયા હતા. લોકોને યોગ કરવા સલાહ આપી. તો આ તરફ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. 12મા વિશ્વ યોગ દિવસે મહિલાઓએ કર્યા એકવા યોગ. અમદાવાદમાં વોટર પાર્કમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. અંદાજિત 70 જેટલા લોકો જલધારા યોગ માટે પહોંચ્યા હતા. દ્વારકામાં શ્રી ભડકેશ્વર યોગ ગ્રુપ દ્વારા પવિત્ર ગોમતીજીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. તો ભાવનગરના સિહોરમાં 50થી વધુ સગર્ભા મહિલાઓએ યોગ કર્યા. ધલ, છલ અને દબમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સબમરીનમાં જવાનોએ યોગ દિવસની ઉજવણી કરી. તો આ તરફ રાજકોટમાં પણ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. 12મા વિશ્વ યોગ દિવસે મહિલાઓએ એકવા યોગ કર્યા. 157 જેટલી મહિલાઓ અને લોકોએ મળી પાણીની અંદર વિવિધ યોગ કર્યા હતા. મ્યુઝિકલ ડે હોવાથી તેની થીમ ઉપર પણ યોગ કર્યા. પાણીમાં યોગ કરવાથી ઘણા ફાયદા થતા હોય છે. યોગા છે એ ફિટનેસ માટે સૌથી બેસ્ટ છીએ. જે યોગા તમે જમીન ઉપર કરો એની બદલે તમે પાણીમાં કરો ને તમે ફૂલ ડિગ્રીએથી તમારા પગ, હાથ, ઘૂંટણ બધું તમે વાળી શકો અને એનાથી તમને રિઝલ્ટ 100% મળે. જે તમે જમીન ઉપર યોગા કરો એના કરતાં તમે આમાં સારું રિઝલ્ટ આપી શકો અને સારું પરફોર્મ કરી શકો. તો આ તરફ અમદાવાદમાં પણ વોટર પાર્કમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જલધારા વોટર પાર્કમાં પાણીમાં યોગાસન કર્યા. 70 જેટલા લોકોએ જલધારા ખાતે વિવિધ યોગ કર્યા. 5 થી લઈ 70 વર્ષની વયના લોકોએ આ ઉજવણીમાં ભાગ લીધો. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વોટર પાર્કમાં યોગ કરવામાં આવ્યા હતા. કોચ દ્વારા માર્ગદર્શિત કરીને તમામ લોકોએ પાણીમાં યોગ કર્યા. અન્ય સમાચારો જોઈએ. પાટણમાં નકલી ચલણી નોટ છાપવાનું એક મોટું કૌભાંડ ઝડપાયું. LCB અને ચાણસ્મા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી પર્દાફાશ કર્યો છે. દેવમાલ ગામની ઝેરોક્સ દુકાનમાં છાપવામાં આવતી હતી ડુપ્લિકેટ નોટો.
શિવમ ઇલેક્ટ્રોનિક્સમાંથી 500ના દરની 492 જેટલી નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. 2.46 લાખની નકલી નોટો સાથે 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પ્રિન્ટર, કમ્પ્યુટર, બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કૌભાંડના તાર દિલ્હી અને રાજસ્થાન સુધી જોડાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે. નકલી ચલણી નોટના કૌભાંડમાં અન્ય 3 આરોપીઓ ફરાર. એલસીબીની ટીમને એવી બાતમી મળી હતી કે ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના દેલમાલ ગામે એક સિવાય ઇન્ફોટેક નામની કંપનીમાં ઝેરોક્સ સંબંધિત કાર્યવાહી ચાલી રહી છે અને આ ઝેરોક્સની દુકાનની આડમાં જે નકલી ઇન્ડિયન કરન્સી છે, ફેક ઇન્ડિયન કરન્સી છે, એનું પણ પ્રિન્ટિંગ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે ચાણસ્મા પોલીસની ટીમે અને પાટણની એલસીબીની ટીમે એક સંયુક્ત રેડનું આયોજન કર્યું હતું. આ રેડ દરમિયાન પંચો અને એફએસએલ અધિકારીને લઈને આ જે સિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સ કંપની છે, આ ઝેરોક્સની દુકાન છે, એની ઉપર રેડ કરતા જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એ ઝડપી પાડી હતી. આગળ વાત કડીની કરીએ. કડી પોલીસનું મેગા કોમ્બિંગ અને ડ્રોન સર્ચ ઓપરેશન. સૌથી વધુ પોલીસ કર્મીઓની ટીમો દ્વારા સઘન ચેકિંગ. પોદલપરામાં ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ. કુલ 82,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ટ્રાફિક ઝુંબેશમાં 46 વાહનોની સામે કેસ કરવામાં આવ્યો છે. 11 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. વાહન ચાલકો પાસે સ્થળ પરથી 9,000નો દંડ પણ વસૂલાયો છે. 81 જેટલા હિસ્ટ્રી શીટર અને એમસીઆરની પણ ચકાસણી કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં પીએસઆઈનું સારવાર દરમિયાન મોત થયું છે. 15 જૂને અકસ્માતમાં ઇજાગ્રસ્ત પીએસઆઈ એચ.કે. મલેકનું મોત. પાટણના સાંતલપુર ખાતે આઈબીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ભારતીય સેનામાં નિવૃત્ત થયા બાદ પોલીસમાં જોડાયા હતા. દસાડા કઠાડા રોડ ઉપર અકસ્માત થતા ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત નીપજ્યા. નિવૃત્ત નાયબ મામલતદાર અને મહિલાના થયા હતા મોત. તો દસાડા કઠાડા રોડ ઉપર અકસ્માત થયો હતો, જેમાં ઇજાગ્રસ્ત થયા હતા પોલીસકર્મી, જેઓનું સારવાર દરમિયાન મોત થયું છે. પરિવારજનોમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે. તો નિવૃત્ત મામલતદાર અને એક મહિલાના પણ મોત થયા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાંથી 2 શખ્સોને 150.80 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા આ જે નશીલા પદાર્થો છે તેનું આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 3.48 કરોડ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પકડાયેલા આરોપીઓમાં તેજસ કુમાર ઉર્ફે મોનુ રાજેશ કુમાર ઠક્કર, અજય ઉર્ફે અંજુ હરિશંકર જયસ્વાલનો સમાવેશ થાય છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે સૂર્યમ એલિગન્સ નજીક દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓની પાસેથી મેફેડ્રોન ઉપરાંત મોબાઈલ ફોન, રોકડ, અન્ય સામગ્રી મળી કુલ 3.48 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપીઓની સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા, કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ આદરી છે. મુખ્ય આરોપી છે એમની પોલીસ દ્વારા આસુરામ ભાદુ આરોપી છે, એમની ધરપકડ કરવામાં આવેલી છે અને બાકીના આરોપીઓ છે એમના માટે પોલીસ શોધખોળ કરી રહી છે. એ એમઓમાં ખાસ એ ધ્યાન ઉપર આવેલું છે કે એ લોકો રાજસ્થાનથી ડ્રગ્સ લાવતા હતા અને અહીંયા બાપુનગર વિસ્તારમાંથી અમુક કુરિયરની દુકાનો મારફતે એ ફક્ત ગુજરાત જ નહીં, બહારની જે શહેરો હોય, દાખલા તરીકે બેંગ્લોર વગેરે, ત્યાં પણ એ ડ્રગ્સનો કોરિયર મારફત નાની ક્વોન્ટિટીમાં કાપીને એ મોકલતા હતા. એ એટલા માટે કરતા હતા જેથી કોરિયરની દરેક ડબ્બા ખોલીને ચેકિંગ કરવાનું થોડું અઘરું હોય છે, કઠિન હોય છે. એ કઠિનાઈનો દુર્લાભ લેતા એ લોકો આવી રીતે ચલાવતા હતા, જેમના પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. કુખ્યાત અબ્દુલ લતીફ ગેંગના સૌથી વિશ્વાસુ અને 7 વર્ષથી ફરાર શૂટર મોહમ્મદ તસ્લીમને ઝડપી પાડ્યો છે. વર્ષ 1992ના ચકચારી રાધિકા જીમખાના હત્યાકાંડ અને પૂર્વ સાંસદ રઉફ વલી ઉલ્લાહ હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આ કથિત ગુનેગાર વર્ષ 2019માં પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો.
ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે જાણવા મળ્યું કે તસ્લીમ રાજસ્થાનના ઉદયપુરમાં નામ અને ઓળખ બદલી લગ્ન કરી પરિવાર સાથે પ્રોપર્ટી ડીલિંગના વ્યવસાયમાં સામાન્ય માણસની જેમ જીવી રહ્યો હતો. જો કે પોલીસે ઓપરેશન પાર પાડી તેની ધરપકડ કરી લીધી છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી અને તેને ફરી સાબરમતી સેન્ટ્રલ જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે. 1992માં અમદાવાદમાં રાધિકા જીમખાનામાં એક ખૂબ જ ચકચારી હુમલો થયેલો હતો, જેમાં 9થી ઉપર લોકોનો મૃત્યુ પામેલ હતો. એ પહેલાં એક કેસ હતો જેમાં અમદાવાદમાં ઓટોમેટિક વેપન AK-47નો વપરાશ કરવામાં આવેલું હતું. એમાં જે મુખ્ય ટાર્ગેટ હતા એ લતીફ ગેંગ દ્વારા હંસરાજ ત્રિવેદી નામના ઈસમને હત્યા કરવાનું આખા કાવતરા રચવામાં આવેલ હતો. એમાં જે મુખ્ય આરોપી તસ્લીમ ઉમર શેખ હતો એમને પહેલાં લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા મળેલી હતી, જે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કાયમી રાખવામાં આવેલ હતી. એ 2019-20થી એ પરોલ જમ્પ ઉપર ફરાર હતો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોને બાતમી મળતા એમને ઉદયપુરથી પકડીને સલાખોની પીછે ધકેલવામાં આવેલું છે. ગોંડલના જામવાડી GIDCમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા. મસાલામાં ભેળસેળની શંકાએ 1.90 કરોડનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. સત્યમ મસાલાની ફેક્ટરીમાં 2 દિવસ પહેલા દરોડો પાડવામાં આવ્યો હતો. મિશ્રી સ્પાઇસીસમાંથી 79.900 કિલો સામાનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મસાલો અને લોટ જપ્ત કરવામાં આવ્યા છે. મસાલા અને લોટના નમૂના પરીક્ષણ માટે લેબમાં મોકલાયા છે. લાયસન્સ વગરના મસાલાઓનું મોટા પ્રમાણમાં અહીંથી વેચાણ થતું હતું. આગળ વાત કરીએ ભુજની. ભુજના ત્રિમંદિર નજીક મેકડોનલ્ડ રેસ્ટોરન્ટમાં વિવાદ સર્જાયો છે. ગ્રાહકને વેજના બદલે નોનવેજ પીરસ્યા હોવાના આક્ષેપો છે. નોનવેજ જોઈ અને ગ્રાહક રોષે ભરાયો અને ફરિયાદ દાખલ કરી. ગ્રાહકોએ રેસ્ટોરન્ટના સંચાલક સામે નારાજગી વ્યક્ત કરી છે. વેજ ઓર્ડરની બદલે નોનવેજ પીરસી દેવામાં આવ્યું, જેને કારણે આ હોબાળો થયો છે. આ અંગે ફરિયાદ પણ નોંધાઈ છે. અમે અહીંયા મેકડીમાં ઓર્ડર લેવાલો પાર્સલ મંગાવ્યું હતું, એનું બિલમાં વેજ જ ઓર્ડર કરેલો છે અને બધું અમને આમાં નોનવેજ આપી દીધું છે. રેપિંગ છે અને આ એક પીસ હાર્યો બરોબર. અને હવે મારી એક જ છે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરીને આને બંધ કરાવવું છે. ભુજની અંદર 70-80% મહાજન પબ્લિક છે, કોઈ નોનવેજ ખાવાવાળી પબ્લિક ભુજમાં છે જ નહીં. અને આવું તો કેટલાના ઘરે થયો છે, જેને રેપિંગની ખબર પડતી હશે એને જ ખ્યાલ આવતો હશે, બાકી કોઈને ખાવાથી ખ્યાલ નથી આવતો. અને મારી 5 વર્ષની દીકરી છે ને એને ખાઈ લીધું છે. આનામાં બનતી કોશિશ જ્યાં સુધી જવું પડશે ત્યાં સુધી જઈને આને બંધ કરાવી છે, ફાઇનલ છે. અમે મેકડીમાં આવ્યા હતા, વેજનો ઓર્ડર આપ્યો હતો, એની જગ્યાએ પાર્સલમાં અમને નોનવેજ આપી દીધું. આ નોનવેજ આ છે જ આની અંદર, અને એનો મેનેજર પોતે કબૂલ કરે છે કે આ નોનવેજ જ છે. માંગણી એવી છે કે આ બંધ થવું જોઈએ. ઘણાના ઘરે ન ખાતા હોય નોનવેજ, બધા વેજ હોય, એના ઘરે જો નોનવેજ મૂકી દે નાની દીકરીઓ કે એને કાંઈ ખબર ન પડતી હોય એ તો ખાઈ જ લેવાના છે. એને અંદરથી જોઈને થોડીને ખબર પડશે આ વેજ છે કે નોનવેજ છે. અમારી પાસે બિલ છે, બધું છે. એનું પોતે સ્ટાફ કબૂલ કરે છે કે આ નોનવેજ છે. વેજનો ઓર્ડર આપ્યો તો નોનવેજ કેમ આપી શકે? જોઈને નથી આપી શકતા કે આ શું છે કે શું નથી. તો કચ્છના ભુજમાં વેજ બર્ગરની જગ્યાએ નોનવેજનો મુદ્દો ગરમાયો છે. આ ઘટનાને લઈ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. મેકડોનલ્ડ્સમાં નોનવેજ કાઉન્ટર બંધ કરવાની માંગ ઉઠી છે. હિન્દુ સમાજે ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. જવાબદારોની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી. ગઈકાલે મેનેજર નશાયુક્ત હાલતમાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવાની પણ જાહેરાત કરાઈ. જસ્ટ આજે ફાધર્સ ડે હતો તો એકચ્યુઅલી છોકરાની બધાની ઈચ્છા હોય, નાનાની યંગ જનરેશન કે પપ્પા મેકડોનલ્ડ ખુલ્લું છે ભુજમાં તો આપણે ચાલીએ. બટ જસ્ટ અમે અંદર ઓર્ડર ને બધું આપી દીધું, અમારું બિલ આવી ગયું. પછી આપણે આ બધા ભાઈઓ આવ્યા ત્યારે મને નોલેજમાં આવ્યું કે એ કાંઈ આવો મેટર થઈ ગયો છે કે વેજની સાથે આપણે પાલિકાઓને ઓર્ડર એક ભાઈ આપેલો હતો તો નોનવેજ બી આવી ગયું હતું. તો આ બહુ એક ખોટું કહેવાય. તો અમારા બધા આપણા ધર્મપ્રેમીઓ જે હોય હિન્દુ હોય એની આપણી લાગણી દુભાય. તો આપણે વિનંતી છે કે આપણે વેજ જ અહીં રાખવામાં આવે અને નોનવેજનું જે સેક્શન છે એ બંધ કરવામાં આવે. મારા દીકરીને બર્ગર ખાવું હતું એટલે હું અહીંયા બર્ગર લેવા આવ્યો હતો પનીરનું.
તો એ લોકોએ મને પનીર બર્ગરની જગ્યાએ મને નોનવેજમાં આપણે ચિકન બર્ગર આપી દીધું અને પછી જ્યારે મેં અહીંયા આવીને કીધેલું તો એમના જે મેનેજર હતા એ પણ ડ્રિંક કરેલા હતા અને કોઈ પણ જવાબદાર વ્યક્તિ હતો જ નહીં અને અમે કિચનની મુલાકાત લીધી એના ફૂટેજ પણ અમારી પાસે છે. કાલે અહીંયા એક જ કિચનની અંદર વેજ નોનવેજ બધું એક જ કિચનની અંદર જ બનતું હતું. મને મારી દીકરી તો 6 થી 7 વર્ષની એને તો એટલો ખ્યાલ ના આવ્યો, પણ હું જયારે ઘરે ગયો ત્યારે મેં જોયું કે રેપર ઉપર ચિકન દોરેલું હતું અને પછી એ લોકોને આવીને બતાવ્યું તો એ લોકોએ કીધું કે હા અમારી મિસ્ટેક છે ને આ સોરી કે ભૂલથી તમને ચિકન આવી ગયું છે. આ લોકો જે કાલે અમારા ભાઈઓ સાથે ગેરવર્તન કર્યું છે એમની માફી માંગે લેખિતમાં અને આ બારે પણ જ્યાં તમે એક ચોખ્ખું છે કે અહીંયા લખો કે અહીંયા અમારે અહીંયા નોનવેજ મળે છે, પછી કેટલા કસ્ટમર અંદર જાય છે તમે પણ જો, કારણ કે કસ્ટમરોને તમે વગર બતાવે અને તમે તમારી સંપૂર્ણ માહિતી આપ્યા વગર એમની જે સ્વાસ્થ્ય અને એમના જે ધર્મભ્રષ્ટ કરવાનો તમે જે કાર્ય કરી રહ્યા છો એવું કોઈ બી સાંખી લેવામાં નહીં આવે. કાલથી ફૂડ ઇન્સ્પેક્ટરને પણ ફરિયાદ માટે ભાઈ ફોન કર્યા પણ આજ દિવસ સુધી એમનો પણ કોઈ જવાબ નથી ને ફોન નથી ઉપાડી રહ્યા. મારો કલેક્ટર સાહેબ શ્રીને, એસપી સાહેબ શ્રીને, ફૂડ ઇન્સ્પેક્ટર, મામલતદાર જે પણ તંત્રના અધિકારીઓ આના અંદર આવતા હોય તમામને કેવું છે કે આવા આઉટલેટોને તમે જયારે લાયસન્સ આપો તો ત્યારે વિચારીને આપવામાં આવે. અને આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.